જય માતાજી મિત્રો, આજ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ આપણે દિવસનો બ્લોગ ચાલુ કરી દીધો, લહણનો શાકનો પ્રોગ્રામ હતો એટલે આજ વરસાદ આવ્યો તો કેવો ગામનો નજારો। નીચે ગયા પછી મારા પપ્પા બાફતા હતા લસણ, અમને બતાવું જોજો મિત્રો। બાફી નાખ્યું લસણ જોવો મિત્રો। મારા પપ્પા બનાવતા ગ્રેવી ડુંગળીની। વિશાલભાઈ ધોતા હતા ભેંસ વરસાદની, માલકોર બાંધતા હતા ઢાળિયામાં એટલે મૂકી દીધું બકડીયું, નાખી દીધું તેલ મિત્રો જોવો। ચોમાસાની મોજ અલગ જ છે ભાઈ। પછી નાખી દીધો મસાલો, પછી નાખી દીધું આદુ, પછી ટમેટાની ગ્રેવી નાખી દીધી મિત્રો જોવો। પછી નાખી દીધા રીંગણા જોવો મિત્રો। પછી તમે બનાવજો તમારા ઘરે, જોજો મિત્રો આમાં। પછી આપણે ચાખી લીધું લસણ બાફેલું, કેવું લાગે છે ટેસ્ટ કર્યું। પાછી નાખી દીધી ટમેટાની ગ્રેવી જોવો મિત્રો, હલાવે છે એમાં ઉપર કડચાય એટલે। પછી નાખી દીધું મરચું લાલ લાલ સોળ, કોને આજ પાટિયા ભીંસ જોવી આજ। પછી ચડવા દીધું મરચાને તેલમાં જોવો મિત્રો। આવું પાયજ બહુ કર્યું હતું એટલે બારે ટાટા ભરની એવી થાય છે। જો શાક આજ એક નંબર શેડ્યું હે વતન, હમણાં ઉતારવી ક્યારે બતાવી મિત્રો, જોઈ લીજો તમે। પછી નાખી દીધું પાણી મિત્રો, હવે ચડવા દેવાનું છે। પાછું હલાવી નાખ્યું મારા પપ્પાએ પાણી નાખીને, એટલે હરખું થાય ને જો મિત્રો મારા પપ્પા। પછી નાખી દીધું બાફેલું લસણ શાકમાં જોવો મિત્રો। આવું કાંક લહણ હોય। સારો વિડીયો લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવા વિડીયો જોવા માટે। સો મિત્રો લસણ નાખે છે આજે। આ બાજુ બનતો તો શા, આ પપ્પા કે શા બનાવી નાખો એટલે બનાવ્યો શા। શાક તો હજી સડતું તું મિત્રો જોવો। ભવ્યો આ બાજુ ફોન જોતો હતો મિત્રો જોવો। મારા પપ્પાએ ચા પી લીધો મિત્રો, હવે જોવો તમારે પીવું હોય તો હાલો બધા જ મિત્રો ચા પીવા। પછી ઉતારી લીધું શાક ને મૂકી દીધી તાવડી, રોટલા તો બનાવવા પડશે ને, કંઈ નોખું ન ખવાય। પછી આપણે શાકી લીધો રહો, કેવું છે શાક બન્યું છે એમ। પછી બેસી ગયા જમવા મિત્રો, હાલો બધા જમવા ખાઈ લઈ, પીસાવાનું છે આરતીમાં। પછી મિત્રો આપણે જમી લીધું છે મિત્રો, ગામમાં જઈએ છીએ, મંદિર પર જવાનું છે ને। પછી પોગી ગયા આપણે મંદિરે રામાપીરના આરતીમાં। ભુવા ને મારા મામા હતા બે મંદિરે આરતી કરવા આવ્યા હતા, એટલે આપણે કરી લો રામાપીરના દર્શન મિત્રો। જો મિત્રો અમારું મંદિર, રામદેવજી બાપાની બાપુ છે એવડી મોટી કૃપા છે ને આપણા ઉપર, એની વાત જ નથી થાય એવું। મેં આ આપણો જો મેળ પડી ગયો ને તો રામદેવજી બાપા થઈ ગઈ રામાપીરની આરતી ચાલુ।
આપણો બ્લોગ આ પૂરો થશે જય રામાપીર મિત્રો.